નમસ્કાર મિત્રો, હું સોનલ શાહ સિંગર. મારી મમ્મી સાથેના તો ઘણા બધા સંસ્મરણો છે અને ફોર્ચ્યુનેટલી આજે પણ મારી મમ્મી હયાત છે, એટલે કંઈ ને કંઈ ચાલ્યા જ કરતું હોય એની સાથે. કન્વર્સેશનમાં કંઈક ને કંઈક શીખવા મળતું જ હોય. પણ આ કિસ્સો મારે તમારી સાથે એટલા માટે શેર કરવો છે કારણ કે અલગ છે થોડું. વાત ત્યાંની છે જ્યારે હું મારી ડિલિવરીના અર્થે મારે પિયર ગઈ હતી. મારા દીકરાને જન્મ થયે 15 દિવસ થયા હતા. આમ તો મારો દીકરો રોજ રાત્રે 9, 9:30 થાય એટલે સૂઈ જતો હતો, પણ એ દિવસે રાત્રે 12 વાગ્યા તો પણ એ જાગતો હતો અને થોડી વારે એ કિરકિર કર્યા કરે. એ કંઈક કહેવા માંગતો હતો, પણ અનફોર્ચ્યુનેટલી મને કંઈ સમજ નથી પડતી. મેં મારી રીતે બધું ટ્રાય કરી જોયું, ચેક કર્યું, બિકોઝ ડિસેમ્બરની લાસ્ટ વીક ચાલતું હતું એટલે ઠંડીનો સમય હતો, એટલે મેં ચેક કરી લીધું કે એનું ગાદલું તો ભીનું નથી. આવું બધું મેં ચેક કરી લીધું. એવરીથિંગ ઇઝ ફાઇન. લગભગ 12 થયા અને મારી મમ્મી રાત્રે પાણી પીવા માટે ઊભી થઈ. એને જોયું કે મારી રૂમની લાઇટ ચાલુ છે, તેથી તે અંદર આવી અને કે કેમ જાગે છે તું? મેં કીધું આ જો ને, સૂતો જ નથી, 12 વાગ્યા. તો મને કે તું લાઇટ બંધ કરી દે, એની જાતે સૂઈ જશે. મેં કીધું મેં ટ્રાય કર્યું, મને થોડી વારે કકરાટ કરે છે અને કંઈક કહેવા માંગે છે, મને સમજ નથી પડતી એ શું કહી રહ્યો છે. અને હું લિટરલી 15 જ દિવસ થયા હતા ડિલિવરીને, એટલે હું બહુ થાકેલી હતી. મેં મમ્મીને કીધું આ નથી સચવાતું મારાથી, અને આ રીતે એની આંખો જોતા તો લાગે છે આજે સવાર સુધી આ ઊંઘશે નહીં. મારી મમ્મીએ કીધું તે ચેક કર્યું એનું ભીનું તો નથી? મેં કીધું ના. એનું પેટ ભરેલું છે? મેં કીધું હા. અચ્છા, એને તાવ જેવું તો નથી? મેં કીધું ના, એ પણ નથી. એનું પેટ તો આજે સાફ થયું છે રાઈટ? મેં કીધું હા, પેટ પણ એનું સરસ સાફ થયું છે. મમ્મી કે ઓકે ફાઇન. પછી મમ્મીએ મારા દીકરાની સામે નજર નાખી. પછી મને કે 1 મિનિટ, આ સાડી તે જેને ઓઢાવી છે, રોજ તું આ સાડી નથી ઓઢાવતી ને? મેં કીધું ના, એ 15 દિવસ થાય એટલે મને થયું હું ધોવા નાખી દઉં. તો 4 વાગ્યા સુધી મેં ચેક કર્યું હતું બપોરના, એ સુકાઈ નહોતી, એટલે બહાર કમ્પાઉન્ડમાં જ લટકે છે. મેં આજે એને બીજી સાડી ઓઢાવી છે. મારી મમ્મી કમ્પાઉન્ડમાં ગઈ, એ સાડી લઈ આવી, મારા દીકરાને જે સાડી ઓઢાવી હતી એ કાઢી અને આ સાડી એને ઓઢાવી. સાહેબ તમે નહીં માનો, 5 જ મિનિટમાં મારો દીકરો સૂઈ ગયો. આઈ મીન આવી નાની વાત, પણ ઓફકોર્સ મારા દીકરા માટે મોટી વાત હતી, કારણ કે એને જે હૂંફની જરૂર હતી સૂવા માટે, એને એ જ વસ્તુની જરૂર હતી. એ વસ્તુ મને મા તરીકે ખબર ના પડી, પણ મારી મમ્મીને ખબર પડી ગઈ. આઈ થિંક ધીસ ઇઝ કોલ્ડ એન એક્સપિરિયન્સ્ડ મધર. થેન્ક યુ સો મચ.